હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું લઈને આવી છું ધોરણ 9 થી 12 છંદ જે ટાટ એસ અને ટાટ એચ તથા એચ ટાટમાં પૂછાઈ ગયેલા અને પૂછાવા યોગ્ય સવાલ જવાબ છે. તો આ વિડીયો તમે પૂર્ણ જોજો, જેમાં મેં દરેક પ્રશ્નો આવરી લીધા છે. 1 થી 100 પ્રશ્નો છે, તો પૂછાઈ ગયેલા પ્રશ્નો પણ આવરી લીધા છે અને 1 થી 9 થી 12ના નવા પ્રશ્નો પણ લઈ લીધા છે. તો એક્ઝામમાં આ વિડીયોમાંથી જરૂરથી પ્રશ્નો પૂછાઈ શકે એમની સંભાવના છે. તો વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો. તો આપણે જોઈએ આગળ છંદ. પ્રશ્ન પહેલો, છંદ એટલે શું? તો કાવ્યમાં લય અને બંધારણ જાળવવાની પદ્ધતિને છંદ કહે છે. પ્રશ્ન 2, છંદનો મુખ્ય હેતુ શું છે? તો કાવ્યને લયબદ્ધ અને ગેય બનાવવો. પ્રશ્ન 3, ગુજરાતી છંદના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 4. પ્રશ્ન 4, તે 4 પ્રકાર કયા કયા છે? તો અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને લયમેળ. પ્રશ્ન 5, અક્ષરમેળ છંદમાં શું નિશ્ચિત હોય છે? તો અક્ષરોની સંખ્યા. પ્રશ્ન 5. પ્રશ્ન 6, માત્રામેળ છંદમાં શું નિશ્ચિત હોય છે? તો માત્રાઓની સંખ્યા. 7, સંખ્યામેળ છંદમાં શું નિશ્ચિત મહત્વનું છે? તો ગણોની સંખ્યા. 8, લયમેળ છંદમાં શું મહત્વનું છે? તો લય. 9, માત્રામેળ એટલે શું? તો ઉચ્ચારનો સમય. 10, અક્ષરમેળ એટલે શું? તો ઉચ્ચારનું એક એકમ, અક્ષરોની ગણતરી. પ્રશ્ન 11, ગુરુ અક્ષરને કેટલી માત્રા ગણાય? તો ગુરુ અક્ષરની 2 માત્રા ગણાય. અને લઘુ અક્ષરની કેટલી માત્રા ગણાય? તો લઘુ અક્ષરની 1 માત્રા ગણાય. પ્રશ્ન 13, છંદ કયા સાહિત્ય પ્રકારમાં વધુ વપરાય છે? તો કાવ્યમાં વધુ વપરાય છે છંદ. છંદથી કાવ્યમાં શું આવે છે? તો મધુરતા અને લય. પ્રશ્ન 15, છંદ શાસ્ત્ર શું છે? તો છંદનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. પ્રશ્ન 16, કાવ્યનો આધાર શું છે? તો ભાવ અને લય. પ્રશ્ન 17, ગેય કાવ્ય એટલે શું? તો ગાઈ શકાય તેવું કાવ્ય. પ્રશ્ન 18, છંદનો અભ્યાસ શા માટે જરૂરી છે? તો કાવ્યને યોગ્ય રીતે સમજવા માટે. 19, માત્રામેળ છંદમાં ગણતરી શાની થાય છે? તો માત્રાઓની. 20, અક્ષરમેળ છંદમાં ગણતરી શાની થાય છે? તો અક્ષરોની. 21, છંદનો સંબંધ શેની સાથે છે? તો લય સાથે. 22, કાવ્યને સુંદર શું બનાવે છે? તો છંદ. 23, લઘુ અક્ષરનું ચિહ્ન શું છે? તો આવો યુ જેવું આવે તે લઘુ અક્ષરનું ચિહ્ન છે. અને ગુરુ અક્ષરનું ચિહ્ન આવી એક લીટી ડોટ. 25, છંદનું બીજું નામ શું છે? તો વૃત્ત. છંદને વૃત્ત પણ કહેવાય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે, યાદ રાખજો. વૃત્ત એટલે શું? તો નિયમબદ્ધ છંદ. 27, છંદનો ઉપયોગ ક્યાં થાય છે? તો કવિતા અને ગીતમાં. 28, લય શું છે? તો શબ્દોના તાલબદ્ધ પ્રવાહને લય કહે છે. છંદ કયા વિષયનો ભાગ છે? તો ગુજરાતી વ્યાકરણનો. કવિ માટે છંદનું જ્ઞાન કેમ જરૂરી છે? તો સુંદર કાવ્ય રચના માટે. 31, છંદ વિના કાવ્ય કેવું લાગે? તો નીરસ લાગે. 32, ગુજરાતી સાહિત્યમાં છંદનું સ્થાન કેવું છે? તો મહત્વપૂર્ણ છે. 33, છંદથી કાવ્યમાં શું જળવાય છે? તાલ. 34, ગીતોમાં શું ખાસ હોય છે? લય અને છંદ.
કવિતા યાદ રાખવામાં શું મદદ કરે છે? છંદ. 36. છંદનું મુખ્ય લક્ષણ શું છે? નિયમબદ્ધતા. 37. કાવ્યનું સૌંદર્ય શેનાથી વધે છે? તો છંદથી. 38. ગાન માટે શું જરૂરી છે? લય. 39. છંદ શીખવાથી શું લાભ થાય છે? કાવ્ય સરળતાથી સમજાય છે. 40. છંદનો આધાર શું છે? નિયમ. 41. કવિ શું રચે છે? કાવ્ય. 42. કાવ્યમાં તાલ કોણ આપે છે? તો છંદ. છંદનું મહત્વ ક્યાં વધારે છે? તો પદ્યમાં. પદ્ય એટલે શું? તો છંદબદ્ધ રચના અથવા તો કાવ્ય. ગદ્યમાં છંદ હોય છે તો સામાન્ય રીતે નથી હોતો. છંદનું જ્ઞાન કોને હોવું જોઈએ? તો વિદ્યાર્થી અને કવિઓને હોવું જોઈએ. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. છંદ કયા પ્રકારની રચનાને સુંદર બનાવે છે? કાવ્યને. છંદનો અભ્યાસ કયા વિષયમાં થાય છે? ગુજરાતી. છંદનો મૂળ આધાર શું છે? લય અને નિયમ. 50. પરીક્ષામાં છંદમાંથી શું પૂછાય છે? તો વ્યાખ્યા, પ્રકાર, માત્રા, ગુરુ, લઘુ અને ઉદાહરણો પૂછાય છે. યાદ રાખજો. 51. યતિ એટલે શું? તો પંક્તિમાં આવતો નિયમિત વિરામ. અને ગતિ એટલે શું? તો છંદની ચાલ અથવા લય. પ્રાસ એટલે શું? તો પંક્તિના અંતે સમાન ધ્વનિ ધરાવતા શબ્દોનો મેળ. છંદનો આધાર કયા બે તત્વો પર છે? તો લય અને નિયમ પર. પદ્યમાં સૌથી મહત્વનું તત્વ કયું છે? તો છંદ. અક્ષરમેળ છંદમાં શેનું ધ્યાન રાખવામાં આવે છે? અક્ષરોની સંખ્યાનું. લઘુ અક્ષરનું મૂલ્ય 1 માત્રા, ગુરુ અક્ષરનું મૂલ્ય 2 માત્રા. આ ક્વેશ્ચન બીજી વાર થોડા ક્વેશ્ચન હશે જે બીજી વાર રિપીટ થતા હશે. તે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એટલે યાદ રાખજો. છંદનો અભ્યાસ ક્યાં શાસ્ત્રમાં થાય છે? છંદશાસ્ત્રમાં. કાવ્યને સંગીતમય શું બનાવે છે? છંદ. યતિનો અર્થ શું છે? વિરામ. પ્રાસથી શું વધે? કાવ્યનું સૌંદર્ય. આ પણ પૂછાઈ શકે તેવો છે કે પ્રાસથી શું વધે છે? તો કાવ્યનું સૌંદર્ય વધે છે. ગતિથી શું જળવાય છે? લય. છંદનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? કવિતા અને ગીતમાં. પદ્ય અને ગદ્યમાં શું મુખ્ય તફાવત છે? પદ્યમાં છંદ હોય છે, ગદ્યમાં નથી હોતો. છંદનું બીજું નામ વૃત્ત. વૃત્ત એટલે નિયમબદ્ધ છંદ. કાવ્યમાં તાલ કોણ આપે છે? છંદ. કાવ્યને ગેય શું બનાવે છે? લય. છંદથી કાવ્યમાં શું આવે છે? મધુરતા. છંદ શીખવાથી શું લાભ થાય? તો કાવ્ય સરળતાથી સમજાઈ જાય છે. કાવ્યનો આત્મા શું છે? તો એનો ભાવ. કાવ્યનું શરીર શું છે? તો છંદ. યાદ રાખજો આ બંને પ્રશ્ન. છંદ છે તે કાવ્યનું શરીર છે અને કાવ્યનો આત્મા છે તે ભાવ છે. છંદ વગરનું કાવ્ય કેવું લાગે? તો નીરસ. છંદનો અભ્યાસ કોને ઉપયોગી છે? તો વિદ્યાર્થી અને કવિઓને. ગેય એટલે શું? ગાઈ શકાય તેવું. કાવ્યમાં નિયમબદ્ધતા કોણ જાળવે છે? છંદ. લય એટલે શું? તાલબદ્ધ પ્રવાહ. કાવ્યમાં લય શા માટે જરૂર છે? ગેયતા માટે એટલે કે ગીત ગાવા માટે. કયા છંદમાં અક્ષરોની સંખ્યા નક્કી હોય છે? અક્ષરમેળમાં. અને માત્રામેળમાં માત્રાઓની સંખ્યા નક્કી હોય છે. છંદ કયા વિષયનો ભાગ છે? તો ગુજરાતી વ્યાકરણનો ભાગ છે.
છંદનો અર્થ શું થાય છે? નિયમિત લય. કાવ્યમાં સૌંદર્ય શેનાથી વધે છે? છંદથી. છંદનું મુખ્ય લક્ષણ શું છે? નિયમબદ્ધતા. છંદનો આધાર શું છે? લય. કાવ્યમાં વિરામને શું કહે છે? યતિ. કાવ્યમાં સમાન ધ્વનિને શું કહે છે? પ્રાસ. છંદનું મહત્વ ક્યાં વધારે છે? પદ્યમાં. કાવ્યનું સંગીતમય સ્વરૂપ કોના કારણે બને છે? છંદના કારણે. કવિ શું રચે છે? તો કાવ્ય. પદ્ય એટલે શું? છંદબદ્ધ રચના. ગદ્યમાં છંદ નથી હોતો. કાવ્યને યાદ રાખવામાં શું મદદરૂપ બને છે? છંદ. છંદનો અભ્યાસ શા માટે જરૂરી છે? કાવ્યને યોગ્ય રીતે સમજવા માટે. કાવ્યની મધુરતા કઈ બાબત પર આધારિત છે? લય અને છંદ પર. છંદનો મુખ્ય હેતુ શું છે? કાવ્યને લયબદ્ધ બનાવવાનો. છંદનો સંબંધ શેની સાથે છે? તો કાવ્યની લય સાથે. અને છેલ્લો 100 પ્રશ્ન. સ્પર્ધાત્મક પરીક્ષામાં છંદમાંથી શું પૂછાઈ શકે છે? આ પ્રશ્ન નથી, આ તમારા માટે એક માહિતી છે. તો કે વ્યાખ્યા પૂછાઈ શકે છે. પ્રકાર, યતિ, ગતિ, પ્રાસ, લઘુ, ગુરુ, માત્રા અને ઉદાહરણો પૂછાઈ શકે છે. આ ઉપરાંત આપણે ભાગ 2માં કેટલીક પંક્તિઓ લાવશું જે પૂછાઈ શકે તેવી હોય કે આનો છંદ કયો છે ઓળખાવો, આ છંદ કયો છે ઓળખાવો, તો એ પણ લાવશું. તો પહેલાં આ ભાગ 1ને તમે કેટલું લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો ચેનલને. જો આમાં સારું પરિણામ મળશે તો આપણે ભાગ 2 લઈને આવશું તમારા માટે, જેમાં પૂછાઈ ગયેલું હશે તે પાછળની એક્ઝામમાં, અને ખૂબ જ આઈએમપી આગળ પૂછાઈ શકે તેવું હોય તેવી કાવ્ય પંક્તિઓ લઈને આવશું કે છંદ ઓળખાવો, આ કયો છંદ છે, આ કાવ્ય પંક્તિનો કયો છંદ છે, માત્રામેળ છંદ છે કે અક્ષરમેળ છંદ છે, તો એ લઈને આવશું. પરંતુ પહેલાં આ વિડીયોમાં કેટલો રિસ્પોન્સ મળે છે, અને જો તમને જોઈતો હોય તો મને કોમેન્ટ કરજો, તો હું ભાગ 2માં એ રીતના પ્રશ્નો લઈ અને તમારા માટે એક વિડીયો તૈયાર કરી આપીશ. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભીમ, જય ભારત.